નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। હિંમતનગર હાથમદી નદી કિનારે આવેલું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। જ્યારે મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા 4 જ્યોતિર્લિંગમાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવો એક અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે। હિંમતનગર શહેરના હાથમદી નદી કિનારે પૌરાણિક સ્વયંભૂ શ્રી ભોલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। ભોલેશ્વર મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય એવો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા 12 જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। બદ્રીનારાયણ મિસ્ત્રીએ વેસ્ટમાંથી બેસ્ટમાં 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે। 4 જ્યોતિર્લિંગમાંથી 12 જ્યોતિર્લિંગને નિહાળી શકાશે। જોકે સાયકલની જારીમાંથી સ્ટેન્ડ બનાવવામાં આવ્યો છે, તેના ઉપર વેસ્ટ પડેલા કાચને કટિંગ કરીને જેમાં 4 જ્યોતિર્લિંગ ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને દુશ્મેશ્વર જેવા જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તોને માહિતી મળે તેવો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। શ્રાવણ માસમાં શિવજીને રીઝવવા મંદિરોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે। 12 જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર નહીં જવું પડે, જેને લઈને બદ્રીનારાયણ મિસ્ત્રીએ ભોલેશ્વર મંદિર માટે અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। જે જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકથી શરૂ કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। આ જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ 7-8 દિવસ સુધી બનાવવામાં આવ્યો છે। ભોલેશ્વર મહાદેવના મંદિરમાં 12 જ્યોતિર્લિંગ મૂકવામાં આવ્યા છે, જે ભક્તોને દર્શન માટે મૂકવામાં આવ્યા છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ, હેડ ઓફિસ ગાંધીનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શ્રી ભોલેશ્વર મંદિરમાં હું પ્રમુખ તરીકે કામ કરું છું અને શ્રાવણ મહિનો આવતો હોવાથી અને શિવ ભક્તો બહુ જ સંખ્યામાં આવતા હોવાથી એમને શંકર ભગવાન વિશે 12 જ્યોતિર્લિંગ વિશે કંઈ માહિતી મળે એટલા માટે એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે। અને એ પ્રોજેક્ટમાં પહેલાં 4 જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી 12 દેખાય અને 12 જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મૂવિંગ છે, જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે। આ કામ કરવા માટે અમને લગભગ 7 થી 8 દિવસ લાગેલા। એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા, હરેશભાઈ સોમપુરા એમણે બહુ જ મહેનત કરી અને આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભોલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના। જય ઓમ નમઃ શિવાય।